શિક્ષણ નીતિના અમલની સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણની માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના જ તમામ વિદ્યાર્થીઓ છે તેને યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાની શાળાઓમાં પણ આ કામગીરી હાલ ચાલુ થઈ ચૂકી છે। ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જે હેઠળ ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વગ્રાહી મૂલ્યાંકન, રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોર્ડ્સ, સ્કિલ ટ્રેનિંગ સહિતના વિવિધ પ્રકારના રેકોર્ડ્સને ડિજિટલી બનાવાશે। વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકશે છે। એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી એના ઉદ્દેશથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને એઓની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની ઓળખને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે 12 ડિજિટના એક અપાર આઈડી ને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે। અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી અપાર આઈડી એ બનાવવાનું થાય છે। દરેક શાળાઓમાં આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે। સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે। મોબાઈલ માટે યુવકની હત્યા કરી નાખવામાં આવી। કેમ નજીક કન્યાસી ગામમાં આ ઘટના બની। માત્ર 2500 રૂપિયાનો આ મોબાઈલ લૂંટવા માટે ચપ્પુના ઘા ઝીકી યુવકને પતાવી દેવામાં આવ્યો। લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી 3 લોકો ફરાર થયા। કેમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। 3 લૂંટારૂ આવેલા જેમણે સ્ટેબિંગ કરી અને 2 મોબાઈલ લૂંટી ગયેલા છે અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણજના જે છે એનું મરણ થઈ ગયેલું છે। ડેપો ખાતે વિદ્યાર્થીઓની સગવડતાને લઈને પાસ કઢાવવા માટે 3 કાઉન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સહેલાઈથી તેઓને પાસ મળી જાય તેના માટે ડેપો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે। જો કે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનો CTS નંબર મેળવી લેવાનો રહેશે અને જેથી વિદ્યાર્થીઓના ડેટા ઈ-પાસ સિસ્ટમમાં નાખવાથી સરળતા રહી શકે। આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે। જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે। એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના સામે આવે। શિક્ષકે 9મા ધોરણની 13 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી। શાળાના ઓરડામાં લંપટ શિક્ષક સંજય પારેખે કિશોરી સાથે અડપલા કર્યા। શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। 51 વર્ષનો સંજય પારેખ હાલ ફરાર હોવાની માહિતી છે। નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। સ્થાનિકોએ આગામી 15 દિવસમાં શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી। જો શાળા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે શાળાના આચાર્યએ બાળકોના વાલીઓ પાસે સહી કરાવી હતી અને સત્રના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 0 દર્શાવી હતી। વિદ્યાર્થીઓની સંખ્યા 0 થતાં શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને જેના કારણે આસપાસના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયા છે। સમાજના લોકોએ ભેગા થઈને તંત્રને અનેક વખત શાળા ફરી ચાલુ કરવાની રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પરિણામ ન મળતા હવે આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપી 15 દિવસમાં શાળા શરૂ કરવા અલ્ટિમેટમ આપ્યું છે। નસવાડી તાલુકાના તલાવ ગામની પ્રાથમિક શાળા 1 વર્ષ કરતાં વધારે ટાઈમથી બંધ થઈ ગયેલી છે। તેને ફરીથી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવા નસવાડી આવેલા છે અમે લોકો બધા। સાહેબ તલાવના આપણે પ્રાથમિક શાળાના મેન મુખ્ય શિક્ષક છે, તેમણે પોતાના અંગત લાભ માટે એમણે 0 સંખ્યા બાળકોની બતાવીને બાળકોની એલસી કાઢીને પછી
એ રીતના બંધ કરી દીધી છે. દિન 15માં ફરીથી શરૂ કરવામાં આવે અને આ શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે અને સમાજની માંગ છે. આવનારા સમયમાં જો 15 દિવસની અંદર આ શાળા શરૂ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં સમાજની સાથે રાખીને હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. અમદાવાદમાં સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ઓડિટ રિપોર્ટ રજૂ ન કરી શકનાર સરકારી ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદમાં આવી 100 જેટલી શાળાઓ ધ્યાને આવી છે, જેમાંથી 60થી વધુ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે ડીઈઓ કક્ષાએ સરકારી ગ્રાન્ટનો શાળાઓએ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ આમાં ઉદાસીનતા દાખવનાર શાળાઓ પાસે ખુલાસો મંગાયો છે. વધુમાં આવી શાળાઓની સરકારી ગ્રાન્ટ પણ અટકાવી દેવામાં આવી છે. એક ગ્રાન્ટેડ શાળાને ઓડિટ રિપોર્ટ દર વર્ષે ડીઓ કક્ષાએ જમા કરાવવાનો હોય છે અને ઓડિટ ફરજિયાત કરાવવાનું હોય છે. તો શાળા કક્ષાએથી આમાં જે ઉદાસીનતા દાખવી છે તેવી અમદાવાદ શહેરની 100 જેટલી શાળાઓ ધ્યાને આવી છે અને 100 સ્કૂલોને ગયા વર્ષના કેટલાકને ઓડિટ બાકી છે તો કેટલાકને 2 થી 3 વર્ષના ઓડિટ કરાવવાનો બાકી છે. તો એ પ્રકારે જેમના પણ ઓડિટ બાકી છે તેવા તમામ શાળાઓને અમે નોટિસ આપી છે. આદિ હોસ્પિટલ કાંડના આરોપીની કરોડોની મિલકત સામે આવી છે. આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની મિલકત હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ઇન્કમટેક્સને જાણ કરવામાં આવશે. આવકના પ્રમાણ કરતાં કરોડો રૂપિયાની વધુ સંપત્તિ મળી આવી છે. આગામી સમયમાં આરોપીઓની મિલકતને ટાંચમાં લેવા અંગેની પણ કાર્યવાહી થઈ શકે છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડા ચૂક્યા છે. ઋત્વિજ, જે રીતે જાતિકાર્ડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કરોડોની સંપત્તિ તેઓના નામ પર હોવાનું સામે આવ્યું છે, વધુ માહિતી શું? જી, વાત કરીએ તો જે પ્રમાણે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જે 5 આરોપીઓ છે તેની પૂછપરછની અંદર અનેક હકીકતો ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગી છે. ઉપરાંત જે 5 આરોપીઓ છે તેને સાથે રાખીને જે હોસ્પિટલ પર સર્ચ કરવામાં આવ્યું હતું, તેમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું, ત્યાંથી પણ કેટલાક મહત્વના પુરાવા છે તે ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા છે. જોકે સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપીઓ છે તે આરોપીઓનો પગાર જોતા તેમની પાસેની જે મિલકત છે તે મિલકત અનેક ગણી હોવાનું સામે આવ્યું છે. એટલે કે તેમના પગાર કરતા જે મિલકતો છે તે મિલકતો વધારે પ્રમાણમાં હોવાનું સામે આવતા હવે આ સમગ્ર મામલે ઇન્કમટેક્સ છે તે ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવશે. કારણ કે જે મિલકત તેઓએ વસાવી છે તો તેઓએ આ આવક છે તે ક્યાંથી મેળવી હતી, કેવી રીતે મેળવી હતી, ઇન્કમટેક્સ ને લઈને તે કયા પ્રકારનું જે રિટર્ન છે તે ભરપાઈ કરતા હતા, આ તમામ બાબતોની જાણકારી માટે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલાની જાણ છે તે ઇન્કમટેક્સને કરવામાં આવશે. એટલે હવે આ સમગ્ર મામલે જે બેંક એકાઉન્ટ છે તેઓની પાસે કેટલી મિલકત છે, કેટલી કારો છે, આ તમામ બાબતોની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. આભાર ઋત્વેશ માહિતી બદલ. સુરતના રાંદેરમાં અપહરણ વિથ લૂંટના કેસમાં 4 આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાડીમાં આવેલા 4 શખ્સોએ એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી 18,000 રોકડ તેમજ 32,071 USDTની લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ કરતા 4માંથી 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 4 વ્હીલ કાર, મોબાઈલ સહિત 4 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે. યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. 4 શખ્સોએ યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી, જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા. અપહરણ કરીને તેની પાસેથી 18,000 રોકડા તેમજ 32,071 USDTની લૂંટ ચલાવવામાં આવી. પોલીસે આરોપીઓની શોધખોળ કરતા 4માંથી 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ 3 અલગ અલગ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. મોબાઈલની લૂંટ માટે 2500 રૂપિયાના મોબાઈલની લૂંટ માટે હત્યાનો અંજામ આપવામાં આવ્યો, તો બીજી બાજુના જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, જેમાં સુરતમાં યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી અને પેટ્રોલ પંપ પર લૂંટ થઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં સામાજિક તત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વિવાદ અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાને રાહતના સમાચાર છે. પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ સોંપી શકે છે. તબીબી અભિપ્રાય અને હથિયારથી હુમલો ન હોવાના કારણે પોલીસ બીએનએસની કલમ 109(1) રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે. કલમ રદ કરવા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો આ તરફ સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયા સામે રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ અંગે પણ આજે બાર એસોસિએશનની બેઠક મળી રહી છે.
આક્ષેપ છે કે સભ્યોની જાણ બહાર જ પાદરિયાનો કેસ ન લડવાનો ઠરાવ કરાઈ દેવાયો હતો. હવે આ ઠરાવ સામે 100 વકીલો સહી કરીને રાજકોટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ રજૂઆત કરશે. બોર્ડ મીટિંગ બોલાવ્યા વગર પાદરિયા વિરુદ્ધ ઠરાવ થતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે. અંકિત, વધુ માહિતી શું? હવે તો પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ જે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે હત્યાની પ્રયાસ અંતર્ગત જે કલમ હેઠળ જે ગુનો નોંધાયો હતો ને આખરે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા તે હત્યાના પ્રયાસની કલમ એટલે કે જે બીએનએસની કલમ 109/1 કહેવામાં આવે છે તેને રદ કરવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં છે તે રિપોર્ટ કરવામાં આવશે. એટલે કે આમ સંજય પાદરિયા માટે રાહતના સમાચાર છે તે સામે આવી ચૂક્યા છે. ચોક્કસ હજુ સુધી સંજય પાદરિયા દ્વારા આગોતરા જામીનની અરજી છે તે કરવામાં નથી આવી, પરંતુ સંભવતઃ પાદરિયા દ્વારા જે આ પોલીસ દ્વારા જે કલમ છે તે રદ કરવાનો રિપોર્ટ કરવામાં આવ્યા બાદ પાદરિયા દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી શકે તેમ છે. તો બીજી તરફ આજરોજ રાજકોટ બાર એસોસિએશનની બેઠક છે તે મળવાની છે. ખાસ કરીને જે સંજય પાદરિયા વિરુદ્ધ કોઈ પણ વકીલ છે તે કેસ નહીં લડે તે પ્રકારનો એક ઠરાવ છે કે જે રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઠરાવ જે કરવામાં આવ્યો હતો તેમાં બોર્ડ મીટિંગ છે તે બોલાવવાની હોય છે, પરંતુ તેમાં જરૂરી સભ્યો છે તે પણ હાજર નહોતા રહ્યા ને સભ્યોની જાણ બહાર જ આ પ્રકારનો ઠરાવ છે તે થઈ ચૂક્યો છે. જોકે ઠરાવ કરનારાઓનું કહેવું હતું કે જે સંજય પાદરિયાની સામે જે ફરિયાદી જે બન્યા છે જયંતિ સરદારા તે વકીલાતની ડિગ્રી ધરાવે છે, પરંતુ સભ્યોનું કહેવું છે કે તે ચોક્કસ વકીલાતની ડિગ્રી ધરાવે છે, પરંતુ હાલ તેઓ વકીલ નહીં પરંતુ ઉદ્યોગપતિ તરીકે કાર્યરત છે. બિલકુલ, આભાર અંકિત માહિતી બદલ.